હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. ઘરકામ કરવું ને એ કંઈ અફસોસની વાત નથી કે એ શરમજનક વાત નથી, બરાબર છે. ઘરે રહીને પરિવારને સંભાળવા, બાળકોને સંભાળવા એ કંઈ નાનું કામ નથી. છતાં પણ ઘણી ગૃહિણીઓ છે, હાઉસવાઈફ છે, પોતાની નાની સમજે છે. શા માટે? કેમ કે સમાજે છે ને એક પ્રકારની ખોટી માન્યતા છે ને એ બધાની અંદર બેસાડી દીધી છે. આજે આપણે એ ખોટી માન્યતાઓને છે ને એ બદલાવાની છે. કે ખોટી માન્યતા એટલે એવી માન્યતા કે ભાઈ જે ઘરકામ કરે છે, એટલે કે જે હાઉસવાઈફ છે, જે ગૃહિણીઓ છે, એમને કશું આવડતું જ ના હોય, એ હોશિયાર જ ના હોય, એવી માન્યતા. અને પછી કેવું થાય છે ખબર છે? એ ગૃહિણીઓ, એ હાઉસવાઈફ પણ પોતાને નાના જ સમજે છે કે ભાઈ હા, મને કંઈ નથી આવડતું, મને આવું બધું ના આવડે. તો આજના આ વિડીયોમાં એવી 4 ખોટી માન્યતાઓ વિશે વાત કરીશું કે જે આજની હાઉસવાઈફ ગૃહિણીઓએ બદલી નાખવાની જરૂર છે. તો ચલો જાણીએ. 4 ખોટી માન્યતાઓમાંથી સૌથી પહેલી ખોટી માન્યતા છે કે હાઉસવાઈફ એમ કહે છે કે હું તો કંઈ નહીં, ઘર સંભાળું છું, મને કશું કંઈ ખાસ આવડતું નથી, કે મને કંઈ કશું ખાસ ગમતું નથી. ઘર સંભાળવું, બાળકોને સંભાળવા, સફાઈ કરવી, રસોઈ કરવી, બધાને એમ કહી શકાય કે બધાને જેવું કમ્ફર્ટેબલ વાતાવરણ જોઈએ છે, જેવું જોઈએ છે એવી રીતે તમે તમારી પોતાની જાતને ઢાળીને લેતા હોય છો. કે કોઈને જે પ્રમાણે જોતું હોય એ પ્રમાણે તરત જ તમે એને આપો છો, એને એની જરૂરત પૂરી પાડો છો. એ કંઈ નાનું કામ નથી, એ ફક્ત જ નથી, બરાબર છે. એટલે દરેક ગૃહિણીએ આ ખોટી માન્યતા બદલાવાની જરૂર છે, દરેક હાઉસવાઈફે, કે હું ખાલી ઘર સંભાળું છું, બીજું કશું ખાસ નહીં. તમે ઘણું ખાસ કરો છો. કોઈ એક કંપની છે, એમાં સીઈઓ જેટલું કામ કરે છે એટલું જ કામ તમે કરો છો, એનાથી પણ વધારે કામ કરો છો. જેવી રીતે ઓફિસમાં કોઈ મેનેજર વગર ન ચાલે, એવી જ રીતે તમે પણ તમારા ઘરમાં તમે મેઇન છો. એમ કહી શકાય કે તમે પાયાની ઈંટ છો, તમે તમારા ઘરની. તો તમારે તમારી પોતાને સુકામે નીચા સમજવું. દરેકે આપણે બધા, દરેક હાઉસવાઈફે સમજવાની આ જરૂર છે. આ માન્યતા બદલાવવાની જરૂર છે. એટલે ભલે હાઉસવાઈફ છે એના કામને પગારથી નથી મપાતો, પરંતુ પ્રેમ, શાંતિ અને સંતુલનથી તો મપાય જ છે. એટલે ક્યારેય પણ પોતાને નાનું ના સમજવું કે હું કંઈ ખાસ નહીં, ઘર સંભાળું છું. તમે તમારા ઘરની પાયાની ઈંટ છો, એટલું ધ્યાન રાખો. બીજી ખોટી માન્યતા છે કે મારું મત કદી મહત્વપૂર્ણ નથી. ઘણી વખત એવું બને છે કે ઘરમાં ઘણી બધી ચર્ચાઓ ચાલતી હોય ત્યારે હાઉસવાઈફ એ પોતાનો મત આપવા તૈયાર નથી થતી. કેમ? કેમ કે એ માને છે કે હું તો ફક્ત ઘર સંભાળું છું. કારણ કે એક એમ કહી શકાય કે પર્ટિક્યુલર એક નિયમ આવી ગયો હોય છે કે તમે ફક્ત ઘર સંભાળો છો. તમારે ઘરમાં શું કરવું, શું ન કરવું, એનું નિર્ણય લેવાની જવાબદારી તમારી નથી. તમે ફક્ત ઘર સંભાળો, એવું આપણે બધા એવી નક્કી કરી લીધું છે, પેરામીટર લગાવી દીધું છે. પણ શા માટે? તમારો અનુભવ તફાવત લાવી શકે છે. ભલે ને તમે ઘરમાં હો, ભલે ને તમે બહાર નોકરી કરવા ના જતા હોય, એવું જરૂરી નથી કે તમે બહાર નોકરી કરો અને તમને વાહન ચલાવતા આવડતું હોય તો જ તમે હોશિયાર. આ બધી છે ને, આમ એમ કહી શકાય કે એક ટિપિકલ લોકોએ આવી વાત ફેલાવી દીધી છે કે જે નોકરી કરતું હોય, જે વાહન ચલાવતા આવડતું હોય, જેને એમ કહી શકાય કે જે આમ ઇન્ડિપેન્ડન્ટ હોય, બરાબર છે, એ જ હોશિયાર. નહીં, ભલે તમે ઘરમાં હો, તમને પણ અનુભવ થયા હશે, તમારો અનુભવ પણ ઘણો તફાવત લાવી શકે છે. એવું જરૂરી નથી કે જે નોકરી કરતું હોય એને જ બધું આવડતું હોય. ઘરમાં રહીને તમને પણ ઘણું બધું આવડતું હોય જ છે. ફક્ત તમારે અંદરથી, તમારી અંદર જે આ ખોટી માન્યતા રહેલી છે ને કે ભાઈ મારો મત મહત્વપૂર્ણ નથી, એ કાઢવાની જરૂર છે. તમારા વિચારોને અવાજ આપો, તો તમે કંઈક તમારા જીવનમાં પણ કંઈક પરિવર્તન લાવી શકશો. અને તમારું મત પણ મહત્વપૂર્ણ છે, કેમ કે તમે પણ ઘરના પાયાની ઈંટ છો. એટલે ઘરની નીતિ નક્કી કરવાનો હક તમારો પણ છે. ત્રીજી માન્યતા શું છે ખબર છે?
કે હવે તો મારી ઉંમર વધી ગઈ છે, હું શીખી શકીશ નહીં, અથવા તો મારા મેરેજ થઈ ગયા છે, બાળકો થઈ ગયા છે, હવે મારાથી કશું થાય એમ નથી, મારા સપનાઓ હું પૂરા કરી શકું એમ નથી. ઘણી હાઉસવાઈફ એ કહેતી જોવા મળે છે કે હવે મારી ઉંમર થઈ ગઈ છે, હવે શીખીને મારે શું કરવાનું, હવે 40-50 ની તો થઈ ગઈ, હવે મારે શીખવાનો કોઈ ફાયદો નથી, હવે તો બસ મારા બાળકો આગળ વધે એ જ મારી ઈચ્છા છે, હવે આટલી ઉંમરે શીખીને કરીશ પણ શું. ઘણાને બોલતા સાંભળ્યા છે. અથવા તો ઘણી હાઉસવાઈફ એવી હોય છે કે મેરેજ પછી બધી ઘરની જવાબદારી આવે, પછી ઘરની જવાબદારી પછી બાળકો આવે એટલે બાળકોની જવાબદારી આવે, અને પછી એમ થાય કે હવે પછી હું શું મારા સપના પૂરા કરીશ, હવે ઘરનું કરવું કે પછી બહારનું કરવું ને બધું કેવી રીતે કરવું, એના કરતા હવે રહેવા દઈએ, બાળકોને મોટા કરીએ બસ. પણ શું કામ? શિક્ષણ અને કૌશલ્યની ક્યારેય ઉંમર નથી હોતી. તમે ગમે ત્યારે શીખી શકો છો, ગમે ત્યારે શીખી શકો છો. ઘરે બેઠા યુટ્યુબ, ઓનલાઈન ક્લાસીસ, અથવા તો તમને પેઇન્ટિંગ આવડતું હોય તો તમે પેઇન્ટિંગ શીખવાડી શકો છો, કુકિંગ ઇનોવેશન, અથવા તમને સીવણ આવડે છે તો તમે સીવણના ક્લાસ ચાલુ કરી શકો છો. ઘરે બેઠા કંઈ પણ કરી શકો છો. તમે તમારું વ્યક્તિત્વ છે ને એ ઊભું કરી શકો છો. બસ તમારે એક કદમ આગળ વધવાનું છે. તમે એમ કહો છો કે 40-50, પરંતુ હમણાં જો ઇન્સ્ટાગ્રામમાં એક રીલ્સ જોઈ હતી, મને નામ નથી યાદ ચેનલનું કે એ બાનું, પણ એ મોટી ઉંમરવાળા બા છે અને એ રીલ્સ બનાવી રહ્યા છે. એની સ્પીચ પણ ખૂબ જ સરસ છે અને એ ખૂબ જ સારું બોલી રહ્યા છે, અને પણ એને ઇન્સ્પિરેશન મળે કે બોલો એ આટલી ઉંમરે પણ કેટલા એક્ટિવ છે, બહુ જ એક્ટિવ છે. અને એની જોઈને આપણને એમ થાય કે અરે બા આટલી ઉંમરે આટલું સરસ કામ કરી રહ્યા છીએ, તો આપણે તો થોડોક ટાઈમ કાઢી અને આપણું વ્યક્તિત્વ ઊભું કરી શકીએ કે ના કરી શકીએ. એટલા માટે ઘરે બેઠા પણ તમે તમારું વ્યક્તિત્વ ઊભું કરી શકો છો. અત્યારે ઘણા બધા એમ કહી શકાય કે તમારી પાસે ઓપ્શન છે ઘરે બેઠા કામ કરવાના. તો પ્લીઝ દરેક હાઉસવાઈફ, તમને તમારી અંદર જે ટેલેન્ટ હોય, તમને જે કરવું ગમતું હોય એ તમે ઘરે બેઠા કરી શકો છો. ટ્રાય તો કરો એક પગલું આગળ વધવાનું. નંબર 4 ખોટી માન્યતા છે કે મારા સપનાનું કોઈ મહત્વ નથી. ઘણી ગૃહિણીઓ, ઘણી હાઉસવાઈફ છે એવું માનતી હોય છે કે ભાઈ, અને ઘણાના પહેલાના સમયમાં એવું બનેલું પણ છે કે ઘણા સપનાઓ અરમાન હોય, પરંતુ મેરેજ પછી એમ થાય કે એ સપના કચડી નાખ્યા છે ઘણી સ્ત્રીઓએ પરિવાર માટે પહેલાના સમયમાં, અને પછી પાછળથી એ સપનાને યાદ કરે છે દુઃખી થવા માટે. કેમ કે ઘણી એ સમયમાં કેવું હતું કે જ્યારે મેરેજ થાય પછી ઘણા પરિવારવાળા જોબની હા પાડે કે ભાઈ તમે કરો, કંઈ વાંધો નહીં, અમને કંઈ તકલીફ નથી. પરંતુ ઘણી વખત એવું બને કે એટલું ભણેલ ગણેલ હોવા છતાં પણ એની નોકરી નથી કરવા માંગતી. એ ઘણી વખત સ્વેચ્છાથી પણ એ ન કરતા હોય કે ભાઈ પરિવાર, બાળકોની જવાબદારી હોવાથી નથી કરવી, ગમે તે કારણ હોય. પછી ઘણી વખત એને પાછળથી અફસોસ થતો હોય છે લોકોને કે હું મારા માટે કંઈ ન કરી શકી, મારા સપનાઓ માટે કંઈ ન કરી શકી. પણ તમે તમારા સપનાને એમ કેમ માની લ્યો છો કે એનું કોઈ મહત્વ જ નથી? તમારા સપનાનું પણ મહત્વ છે. જો તમારું દિલ કહે ને કે કંઈક કરવું છે તો કરવું જ જોઈએ. જો સમય ન હોય ને તો દરરોજ 30 મિનિટ આપો, પણ પોતાને છે ને ક્યારેય મળવાનું તો. અને એવું નથી કે બાળકો મોટા થઈ ગયા છે તો હવે મારે શીખીને કે હવે મારે કામ કરીને શું કરવું? નહીં. તમારા પોતાના વ્યક્તિત્વને ઊભું કરવા માટે, તમે પોતાના માટે થઈને તમે કામ કરો ઘરે બેઠા રહીને. મારા આજુબાજુ ઘણા ઉદાહરણો એવા છે. એમાં એક ઉદાહરણ તો એવું છે કે મેરેજ કરીને આવ્યા અને પછી એ બાળકોને, પરિવારને સંભાળવામાં બિઝી થઈ ગયા. હવે એમના બાળકો મોટા થઈ ગયા છે અને હાયર સ્ટડી માટે બહાર ભણે છે. હવે એમની પાસે ટાઈમ છે જ. હવે એ ટાઈમનો સદુપયોગ કરે છે, એ ટ્યુશન કરાવે છે. એ પોતે પેલા ક્લાસીસમાં ટ્યુશન કરાવવા જતા કે ત્યાંથી એમને થોડું ઇંગ્લિશ શીખવા મળે, એમાંથી ઘણું બધું શીખ્યા. અને પછી હવે ઘરે બેઠા એ ટ્યુશન ક્લાસ કરાવે છે. કેમ કે બાળકો તો હવે હાયર સ્ટડી માટે બહાર છે અને પોતાનો ટાઈમ છે હવે ક્યાં કાઢવો? તો એ આવી રીતે પોતાના માટે અને સમયનો પણ સદુપયોગ કરી રહ્યા છે. તો આવા આજુબાજુ લોકો ઘણા બધા છે કે જેનાથી તમને ઇન્સ્પિરેશન મળે, તમને એમ કહી શકાય કે તમને એમાંથી પ્રેરણા મળે. તો તમે એ બધામાંથી પ્રેરણા લો અને તમારું એક અલગ વ્યક્તિત્વ છે ને એ ઊભું કરો. એટલા માટે ક્યારેય પણ તમારા સપનાને છે ને એ ઓછું ન ગણવું. તમારા સપના પણ એટલા જ મહત્વના છે. ફક્ત તમારે છે ને એના માટે હવે કામ કરવું પડશે, બસ. હાઉસવાઈફ હોવું એ કમજોરી નથી, એ તાકાત છે. પણ એ તાકાત ક્યારે આવે કે જ્યારે આપણે ખોટા વિશ્વાસને તોડી શકીએ.
તો એ ખોટા વિશ્વાસને તોડવા માટે આજથી જ આપણે અંદર રહેલી જે આ 4 ખોટી માન્યતાઓ છે ને એને દૂર કરવાની છે. અને એના બદલે આપણે આપણી જાતને કહેવાનું છે કે હું ફક્ત ઘર સંભાળતી નથી, હું ઘરની ધોરી ચલાવું છું. મારો મત પણ મહત્વપૂર્ણ છે. નંબર 3, શીખવાનું ઉંમર સાથે બંધ થતું નથી. અને લાસ્ટ, મારા સપનાનું પણ જીવનમાં મહત્વ છે, સ્થાન છે. હું આશા રાખું છું કે તમને લોકોને આ મારો વિડીયો છે એ સારો લાગ્યો હશે. અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને શેર કરો તમારા મિત્રો, તમારી માતા, ભાભી કે કોઈ પણ એવી હાઉસવાઈફ કે ગૃહિણી કે જેને આ એનર્જીની જરૂર છે, આ એનર્જી એને જોઈએ છે. એ દરેક હાઉસવાઈફ, દરેક ગૃહિણીને આ વિડીયો શેર કરો. શેર કરવાથી શું ખબર કે એના જીવનમાં પણ કંઈક પરિવર્તન આવે અને એ હાઉસવાઈફ પોતાનું એક અલગ વ્યક્તિત્વ છે એ ઊભું કરી શકે. ફરી મળીશું નવી પ્રેરણા સાથે, નવી વાતો સાથે, નવા ટોપિક સાથે. થેન્ક યુ સો મચ.